હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કાચી કેરીનો બાફલો। આ બાફલો ગરમીમાં પીવાની ખૂબ જ મજા આવે અને એકદમ સહેલાઈથી આપણે બાફલો બનાવીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા 4 કેરી લીધી છે। આપણે દેશી કેરી લીધી છે। તમે કોઈ પણ કેરી બાફલામાં લઈ શકો છો। આ કેરીને આપણે ઉપરથી ધોઈ લીધેલી છે। અહીંયાથી ચેપ નીકળે એટલે ખરાબ કેરી થઈ ગઈ હોય ઉપર, એટલે આપણે અહીંયા સરસ પાણીથી ધોઈ લીધી છે। હવે આપણે અહીંયા એક કુકરમાં લઈ લઈશું કેરીને। આપણે 500 ગ્રામ કેરી લીધી છે। તમારે વધારે બનાવો હોય તો તમે વધારે કેરી લઈ શકો છો। હવે આપણે એમાં કેરી ડૂબે એટલું પાણી ઉમેરીશું। આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। હવે આપણે એને કુકરને ગેસ ઉપર રાખી લઈશું અને આપણે કેરી જલ્દી બફાઈ જાય એટલા માટે આપણે થોડું મીઠું ઉમેરીશું। કુકરનું ઢક્કન આપણે બંધ કરી લઈશું। હવે આને આપણે 5 થી 6 વિસલ થવા દઈશું। તો 6 વિસલ થઈને આપણે કુકર ઠંડુ પડી ગયું છે। હવે આપણે કુકર ખોલીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કેરીના ઉપરના છોડા અને ગોટલું બંને અલગ પડી ગયા છે। હવે આપણે એને ઠંડો થવા દઈશું। સરસ કેરીનું બધા છોડા ઉપર આવી ગયા છે। હવે આપણે હાથની મદદથી બધો અંદરનો પલ્પ આપણે કાઢી લઈશું। જોઈ શકો છો સરસ રીતે નીકળી જાય છે ને કેરી આવી છે આપણે બફવા દેવાની છે, જે કેરીના છોડા અને ગોટલા છૂટા પડી જાય। હવે આવી રીતે આપણે બધા અંદરથી પલ્પ કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણે બધા જ ગોટલાની અંદરથી પલ્પ કાઢી લીધો છે અને આપણે છોડામાંથી બી પલ્પ કાઢી લીધો છે। હવે આપણે આ બધો પલ્પને અહીંયા એક મોટી ગાણી મૂકી દઈશું એક વાસણમાં અને આપણે બધો જ પલ્પને ગાળી લઈશું, જેથી કરીને જે અંદરના રેસા હોય કેરીના એ બધા જ ગળીને આવી જાય। જોઈ શકો છો બધા જ રેસા નીકળી ગયા છે અને આપણે બધો જ પલ્પને ગાળી લીધો છે। તો એકદમ સરસ ગળાઈને તૈયાર છે અને અંદર આપણે ગ્રાઇન્ડર પર ફેરવવાની જરૂર નથી। તમે જોઈ શકો છો તમારે આ રીતે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે, જેથી આપણે બાફલો બનાવીએ તો છાંટા ના ઉડે, એટલે આપણે મોટું જ વાસણ લેવાનું છે। આપણે બધો જ પલ્પ આની અંદર લઈ લઈશું। આની અંદર આપણે પાણી નાખીને હલાવીને અડધી ગ્લાસ એટલું મેં પાણી લીધું છે એ આપણે અંદર એડ કરી દઈશું। બધું જ આપણે મિક્સ કરી લઈશું। આપણે જેટલી કેરી લીધી છે એટલો જ આપણે ગોળ લેવાનો છે। તો મેં અહીંયા 500 ગ્રામ કેરી લીધી હતી એટલે આપણે 500 ગ્રામ ગોળ લઈશું। તો આપણે અહીંયા પલ્પમાં બધો ગોળ લઈ લઈશું, આપણે મિક્સ કરી લઈશું। બધો ગોળ આપણે ઉકળવા દઈશું, સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી। હવે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો ગોળ આપણો બધો સારી રીતે ઓગળી ગયો છે। કેરીને બાફવામાં આપણે મીઠું નાખેલું હોય એટલે આપણે હવે મીઠું નહીં નાખીએ, પણ આપણે થોડો સંચર પાવડર એડ કરીશું। 1 ચમચી શેકેલા જીરા પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ગોળની જગ્યાએ તમે ખરી સાકર યા તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આપણે ગોળ શરીર માટે ખૂબ જ સારો હોય છે ખાંડ કરતાં। અને આપણે હવે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો તમે જોઈ શકો છો બાફલામાં સરસ બબલ્સ આવી ગયા છે। તો આપણો બાફલો બનીને તૈયાર છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। બાફલાને આપણે થોડો ઠંડો થવા દઈશું। ઠંડો થાય ત્યારબાદ આપણે એને સર્વ કરીશું। તો બાફલો આપણો ઠંડો પડી ગયો છે, હવે આપણે સર્વ કરી લઈશું। તો આપણે અહીંયા કાચના 4 ગ્લાસ લીધા છે, એની અંદર આપણે સર્વ કરીશું। બાફલો આપણે ગ્લાસમાં સર્વ કરી લીધો છે। તો હવે આપણે એમાં બરફના ટુકડા ઉમેરીશું। તો કેરીનો બાફલો આપણો બનીને તૈયાર છે। તો જો તમને બાફલો બનાવવાની મારી રીત ગમી હોય તો મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો। મારા વિડીયોને જરૂરથી શેર કરજો।